21 ફેબ્રુઆરીએ પુરવઠા અને ફૂડ વિભાગે સંયુક્ત રીતે કાણોદર હાઈવે પર આવેલી શ્રીમૂલ ઘીની ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા અને જેમાં શંકાસ્પદ ઘી જળાતા ફૂડ વિભાગે જે 42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ 9 જેટલા સેમ્પલ લઈ અને ફૂડ વિભાગે પરીક્ષણ અર્થે મોકલ્યા હતા। જ્યારે કાણોદરમાં જે ફૂડ વિભાગે નમસ્તે ઘીની ફેક્ટરી પર પણ દરોડા પાડ્યા હતા અને 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ બંને ફેક્ટરીમાંથી અંદાજિત 8200 કિલો જે શંકાસ્પદ ઘીનો જથ્થો જે છે મુદ્દામાલ જે ફૂડ વિભાગે જપ્ત કર્યો હતો। જો કે અગાઉના આ ફેક્ટરીમાં 10 ઓક્ટોબર 2023માં પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે 2 સેમ્પલ પણ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે શ્રીમૂલ ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરી છેલ્લા 9 વર્ષથી ચાલે છે। શંકાસ્પદ ઘીને લઈ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારે બનાસકાંઠા કલેક્ટરે પણ કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી કરવા માટેની તપાસ હાથ ધરી છે। જે સેમ્પલ ત્યારે તાત્કાલિક ટેસ્ટ કરીને એ સબ સ્ટેન્ડર્ડ જાણ થતાં લગભગ 51 લાખ રૂપિયાનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અને અમારા પુરવઠાના કર્મચારીઓ દ્વારા સીલ કરવામાં આવ્યા છે। જે ફૂડ એન્ડ ડ્રગ્સનો કાયદો છે એ પ્રમાણે એનું કેસ દાખલ કરી એની અંદર કાર્યવાહી કરવામાં આવશે। એના સાથે સાથે પોલીસમાં પણ અલગ અલગ ધારાઓ હેઠળ કઈ રીતે આમાં કેસ બનાવી શકીએ છીએ એના માટે પણ અમે લોકો ચર્ચા કરી રહ્યા છીએ કે ફૂડ કાયદા સિવાય જે રેગ્યુલર ક્રિમિનલ એક્ટ્સ છે એની અંદર